ભીમ મહોત્સવ સમિતિ જિલ્લા પ્રમુખ વાલજી વેજા પાંડાવદર ઉર્ફે બાપભાઈ પાંડાવદરા અને મારી ટીમ આખી ભીમ મહોત્સવ સમિતિ કાલના તારીખની અંદરમાં એક વિડીયો આવેલો હોય અને ઇન્સ્ટાગ્રામમાંથી વાયરલ થયેલો હોય. એક દિવ્યા કરીને કોઈક બેન છે એને વિડીયો વાયરલ કરેલો હોય અને અમને એ વિડીયો મળેલો હોય. 12થી 12:30ની વચ્ચે અમને એ વિડીયો મળેલો હોય અને અમે એફઆઈઆર કરવા માટે ગયા હોય. એમાં અમને જાતિ પરતે પર ટિપ્પણી કરેલ છે અને બાબા સાહેબ વિશે ગેર શબ્દ બોલેલા છે અને ગાળું કાઢવામાં આવી છે અને બીભત્સ વાણી વિલાસ કરેલો છે અને જાતિ પરતે પણ એને ટિપ્પણી કરેલી છે. જાતિ પરતે પણ ટિપ્પણી કરેલી છે અને કાલની તારીખમાં અમે ફરિયાદ પણ દાખલ કરેલી છે એટ્રોસિટી એક્ટ મુજબ. અને જે એનામાં કલમ લાગતી હોય કલમ લગાડે અને મારું એવું કહેવાનું છે કે એને જાહેરમાં સરભરા કરે અને બાબા સાહેબને ટેસ્ટ પાસે લઈ આવી અને એને માફી મંગાવે ત્યારે જ અમારી માંગ પૂરી થશે. નહીંતર આગામી દિવસોમાં જો આ નહીં કરવામાં આવે તો અમારે આંદોલન પણ કરવું પડે તો પણ અમે કરશું. અને બાબા સાહેબ વિશે બોલ્યો તો એના માટે અમે મરી ફીટવા પણ તૈયાર છે. જો એમાં અમને ગમે એ પણ થાય તો અમે કંઈ એ પણ એની માટે પણ અમે તૈયારીયું છે અમારી. એટલે અમારી આ માંગ છે, જ્યાં સુધી માંગ નહીં પૂરી થાય ત્યાં સુધી અમે આ એફઆઈઆર પૂરી થાય એવું માનશું નહીં. ભલે અમારી ફરિયાદ લેવાઈ ગઈ હોય પણ જે નાના મોટા ગુનાની અંદરમાં જો આવી સરભરા કરતા હોય, નાના મોટા ગુનાની અંદરમાં આવું કરતા હોય તો પોલીસની કામગીરી સારી છે. એ કામગીરીને અમે બિરદાવીએ છીએ. તો આ તો મહામાનવ છે, ભારત રત્ન છે અને જે પીછડો અને દલિતો અને અનુસૂચિત જાતિ એસટીના બધાના એક મસીહા કહેવાય. અને ભારતનું બંધારણ ઘડ્યું હોય જે બંધારણના મસીહા ઉપર જો આવા વ્યાજબી અને ગેર વર્તન કરી અને જેવી નિમ્ન કક્ષાની ભાષા બોલેલી હોય અને એવી ગાર કાઢેલી હોય, આ ગાર માટે અમે એના માટે ગમે એ કરવા માટે પણ તૈયાર છે. અને આ માણસને જાહેરમાં ખુલ્લો પાડે તો બીજા કરતા બંધ થાય. કારણ કે અવારનવાર વાણી વિલાસ કરવામાં કોઈ પાસું કરતું નથી. તો આના માટે જો વહેલી તકે આ નહીં કરવામાં આવે તો આનું અમારે ગુજરાત લેવલે આંદોલન કરવું પડે તો કરશું.